વાત કરીએ કમોસમી વરસાદની તારાજી બાદ તંત્ર પાસે મદદ માંગવા પહોંચ્યા છે ધરતીપુત્રો। રાજ્યના અન્ય ખેડૂતોની જેમ જ થરાદ અને વાવ તાલુકાના કિસાન સંઘે પણ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે। કમોસમી વરસાદથી ત્રાહિમામ પોકારેલા ખેડૂતોએ વાવ-થરાદ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। પાક નુકસાનની સહાય એક અઠવાડિયામાં ચૂકવવામાં આવે અને જાહેર કરાયેલા સહાય પેકેજ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે જ ખેડૂતોને દેવા માફી અને 200 મણ મગફળીનું ટેકાના ભાવે ખરીદી કરાય તેવી પણ ધરતીપુત્રો માંગ કરી રહ્યા છે। તો બીજી તરફ તૂટી ગયેલી કેનાલોને પણ તાત્કાલિક રિપેર કરવાની પણ ધરતીપુત્રોએ માંગ કરી છે। તો આ સરકાર તો એવી વાત કરી રહી છે કે ડબલ એન્જિનની સરકાર છે, ખેડૂતની ડબલ આવક કરવાની છે। એટલે અમે સરકાર વિનંતી કરીએ છીએ કે 3 લાખ વધુનું ધિરાણ માફ કરો અને અત્યારે જે મગફળીનો પ્રશ્ન ચાલી રહ્યો છે મગફળીના પણ ટેકાના ભાવથી તમે ખરીદી કરો। કિસાન સંઘ વાવ-થરાદ જિલ્લાનું આવેદનપત્ર કલેક્ટર સાહેબ શ્રીને મળીને આપ્યું બધા આગેવાનો સાથે, જેમાં અલગ અલગ રજૂઆતોમાં એક તો આ જે નુકસાનીનું પેકેજ છે એના વિશે સાહેબને થોડી ભલામણ કરી, બીજું થોડું પાણી વિશે પણ જાણતા ગામડામાં હજી પાણી પીડ્યું છે એના વિશે થોડી સાહેબને ભલામણ કરી। તો જો તંત્ર ખેડૂતોની વેદના નહીં સાંભળે તો ભારતીય કિસાન સંઘે ધરણા પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। જો કે આ મુદ્દે નર્મદા નિગમ વિભાગના અધિકારીએ કેનાલ રિપેરિંગ કામગીરી આગામી 15 દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી આપી છે। આ વર્ષે ચોમાસુ સત્ર દરમિયાન ખૂબ વરસાદ પડવાના કારણે કેનાલોમાં પણ ખૂબ જ ડેમેજ થયેલ છે। આ કામગીરી ડેમેજની રિપેરિંગની તથા સાફ સફાઈની કામગીરી આગામી 10-15 દિવસમાં પૂર્ણ કરવામાં આવનાર છે, તેમજ ત્યારબાદ પાણી સિંચાઈ અર્થે પાણી આપવામાં આવનાર છે। જ્યાં ખૂબ વધારે નુકસાન થયું છે અથવા હજી પાણી નથી ઓસર્યા તેવા વિસ્તારમાં પણ શક્ય બને તેમ કામગીરી હાથ પર લેવામાં આવનાર છે।